તો ભાઈ જો ભાઈ આપણે ને જીસીનું ઉપર પહોંચી ગયા છે. જીસી હવે એનું બાલ મંદિર ખોલશે. આની બાડી જો ભાઈ જો આપણે ને પકોડી ખાવા માટે આવી ગયા. ડોન જીસી શું કહો જીસી, ભૂખ લાગી? ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. સવારમાં ખબર પડી કે ને આપણે સવારમાં ઉઠી ગયા છીએ. તો જીસી કામ કરે છે. હે આપણે કેટલા વાગે ઉઠ્યા છે જો? 7 વાગ્યા. 7:55 થઈ. ઘડિયાળ થોડી આગળ છે એટલા માટે તો ઉઠી ગયા છીએ ને. મેડમ જે જો એમનું કામ કરે છે, ગોદડા મૂકે હાલ તો શું કહો જીસી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ના સાંભળી? ના નહીં સાંભળ્યું એટલે પાહુ બોલાયું. હા હાથે કરીને બોલાવ્યું. હાથે કરીને કહું તમે આ બાંધી જાય ને એટલે એવું બોલે ને એટલે હવે તો ફટતા હે બ્રાણો નહીં બરોબર. હાડું ચાને પીવાનું તો બ્રશ તો કરાવજો. ચમ ત્યાં કરી લીધું બ્રશ? હા ત્યાં બ્રશ કર્યું ઓય ક્યારે? હમણાં જ. એવું? તો ચલો આપણે બ્રશ કરવાનું બાકી તો બ્રશ કરી લઈએ, પછી જઈએ ચા પીવા માટે. ગાઈસ ये हूँ मैं તો ચલો પછી ચા પીવા બ્રશ કરવા માટે. બ્રશ કરીને પછી આપણે પીશું ચા. ગાઈસ પપ્પાને માનો ગપ્પા મને તું ગપ્પા. તો ભાઈ જો ગાઈસ આપણે એને ચા પીવા માટે આવી ગયા. જો કચરિયું હે એન્ડ ટોસ, રોટલા, પાપડી, ચા. ફૂલ સુવિધા હોય અમારે તો, જે ખાવું હોય નહીં જશે. ઓય આવું કોઈ હોય? આટલી બધી સુવિધા હોય? કોને હોય? બધાને હોય. કોઈ ના હોય આટલી બધી. જો ટોસ, કચરિયું, રોટલા, પાપડી હોય આટલું બધું? ના હોય. તો ચલો આપણે ચા પી લઈએ. હાલો તમારે પીવો હોય તો ચા પીએ ને પછી મળીએ. ચાય પીવો, બિસ્કિટ ખાઓ, ચાય પીવો, કચરિયા ખાઓ. તો ભાઈ જો ગાઈસ આપણે ને હવે જીસી તૈયાર થઈ ગઈ છે. તો મૂકવા જવાનું હોય ભરણા તો નોકરીએ જવાનું હોય. તો જીસી તૈયાર થઈ ગઈ. સાડી નહીં પહેર્યા તો ડ્રેસ પહેર્યો, ડ્રેસ. તો ચાલો મૂકતા આવી ફટાફટ અને મૂકીને પછી જો આપણે દુકાને જવાનું હોય. ચાલો જઈએ વરાણા. શું કહો? અજીબ લાગે ના તો નથી કોઈ તારાથી વધીને. તો ભાઈ જો ભાઈ આપણે ને જીસીનું ઉપર પહોંચી ગયા છે. જીસી હવે એનું બાલ મંદિર ખોલશે. આની બાડી જો હું જાઉં તો ચલો આપણે જઈએ ઘરે. હાજે લેવા આવશું જીસીને. જીસી ફોન લાવી તારે કોઈ સાચું કામ. તો પછી ગયા છે આપણે જોવો છે ને મેડમજી મૂકીને આવી ગયા હતા ને કેટલા વાગે જો 4 વાગ્યા છે અને હવે જવાનું છે લેવા માટે. તો ચાલો મેડમજીને લેતા આવી મળીએ. ચલો વરાણા છે. લેટ્સ ગો. તો પછી જો ભાઈ આપણે મેડમજીને લેવા આવ્યા હતા તો મેડમજીને વરાણાથી લઈ અને સમી પહોંચી ગયા છે. જો શું કહો? માથું ચડીશું. માથું ચડ્યો. છોકરા ભણાય છોકરા કંટારો નહીં લેવા હતા. હે બોરિંગ થઈ ગયું. હે બોરિંગ થઈ ગયું. એટલે છોકરા કંટારો લેવા કંટાળો નહીં લેવડાવતો બસ. અચ્છા. ના સરસ. તો ચાલો હવે બજાર સાઈડ આંટો મારતા આવીએ. તો ભાઈ જો આપણે ને પકોડી ખાવા માટે આવી ગયા. ડોન જીસી શું કહો જીસી, ભૂખ લાગી?
તો ચમ ખાવાય. તમે ખાઓ. ચાલો તમારે ખાવું હોય તો ચલો ખાઈ લઈએ પછી મળીએ. તો પછી જો કહીશ આપણે ને સમી ગયા તો વરાણાથી સમી ગયા તો જીસીમ લઈને આવી ગયા. જીસી હોતી શું કહો બોલા ટુન ટુન ટુન. હા આપણે ને સમી પકોડી ખાઈને આવ્યા હતા અને બીજી એ લાવ્યા હતા જો ઘર માટે આપણી જો ચાલો એ પણ ને આપણે જ ખાવાની ઘર માટે લાવ્યા હોય કે ના લાવ્યા હોય આપણે જ ખાવાની પકોડી. ચલો पानी पूरी थोड़ी खा लेते हैं. तो પછી જો ગઈ છે ને મેડમ જી હમણાં કામે લાગી ગયા હે રોટલા બનાવવા માંડ્યા હે. શું કહો જીસી કટતું નહીં ને નો વે. જીસી જો રોટલા બનાવી રહ્યા ઘઉંના. ઘઉં કહેવાય ને ઘઉં કે ઘઉં હા ઘઉં શું કહેવાય શું કહેવાય એવા. તો જીસી રોટલા બનાવે છે અને ખાવાનું આ બાજુ તૈયાર થઈ ગયું છે અને આપણે ખાવાનું છે અને એટલે અમુક લોકો એમ બોલતા તો હવે આપણે છે ને ખાવાનું છે અને તૈયાર થઈ ગયું છે અને ચલો હવે જઈએ એમ કોણ બોલે ખબર કહું આવું કોણ બોલે તમારે જાણવું હોય ને તો કોમેન્ટ કરો. નેક્સ્ટ વ્લોગમાં આપણે જણાવશું કે આવું કોણ બોલે દેખાડશું તમને નહીં જીસી એની શકલ એ દેખાડશું. તો ચાલો આપણે ત્યાં સુધી છે ને એક બે રીલ શૂટ કરી લઈએ મસ્ત. જો એક લાઈટ અહીં છે ચાલુ જ પડી હતી લાઈટ. એક લાઈટ ફોન ઉપર પડ્યો છે આપણો ઉતાર લઈએ ને પડતો થાય ફૂટી જાય. ચલો ઠીક નહીં બંધ થઈ ગયો બંધ. જો ચલો આનું સેટઅપ કરી દઈએ. બંધ હો જા મેરે ભાઈ. અને લાઈટ અહીં મૂકી દઈએ. लाइट ना ना त्रण पग भागी गया है नीचे वाला. इसको खोलते हैं इसको ऊपर उठाते हैं और इसको ऐसे करके ऐसे कर देने का और फिर मोड़ने का. देखो અને આવી રીતના બનાવવાનો કંઈક વિડીયો જો તમે જોતા હશો આપણી આઈડીમાં જગ્ગુ મથલવાળી એમાં ક્યારેક વિડીયો આવે હવે તો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ગાઈસ. ચલો દર્પણ થોડુંક સાફ કરવું પડશે. ચલો નથી કોઈ તારાથી વધારે મારા જીવનમાં. ફાઇનલી સાફ થઈ ગયું છે ને આ આપણું જો સફરજન બહુ મોંઘું है गाइस देखो. चलो चलो अब रील शूट करते हैं गाइस. वाह जीसी वाह जबर काम करो जीसी. हाँ जीसी ओ शर्मा जीसी कट तो नहीं कट है. जीसी ने काम बहु पोके हो गईस બહુ જ કામ કરે જીસી. આખો દિવસ બાળ મંદિરે અને પછી ઘેર આવીને ઘરનું બધું કામ કરવાનું જો એટલે શું કેવું કહો. હાલ તો રીહમાં હે એટલે નહીં બોલે મેં કે